હા ખબર છે. ફોન મૂક. અમારા બધા જાસૂસ ખરાબ સમાચાર જ આપે છે. આ હર્ષવર્ધનમાં એવું તો શું છે કે જે પણ માણસ એના સંપર્કમાં આવે પોતાનો સ્વભાવ બદલી કાઢે છે? પ્રતાપસિંહ જેવા પ્રતાપસિંહે નીતિનને અધ્યક્ષ બનાવવા માટે પોતાનું સમર્થન આપ્યું. જય સોમનાથ. જય સોમનાથ. તમે પેલા બે પાઈના નીતિનને અધ્યક્ષ બનાવવા માટે સમર્થન આપ્યું? એની લાયકાત છે અધ્યક્ષ બનવાની? છે એટલે જ સમર્થન આપ્યું છે. છોકરો ડાયો છે, ભણેલો છે, ગણેલો છે, અને સૌથી અગત્યની વાત કે હર્ષવર્ધન સિંહના હાથ નીચે તૈયાર થયો છે. એનો અર્થ એ તો નહીં ને કે આપણે એવા લોકોને માથે બેસાડીને નાચવાનું? તમને યાદ છે ને, આપણે આ લોકોને આપણી બાજુમાં પણ નહોતા ઉભા રહેવા દેતા. યાદ છે. હવે તમારા જેવી વરિષ્ઠ વ્યક્તિ જ જો આવી વાતોને સમર્થન આપશે તો સમાજ પ્રગતિ કેવી રીતે કરશે? જમાઈ બાપુ, સમાજ તોડવાથી નહીં, જોડવાથી પ્રગતિ કરે છે. અને આપણે અત્યાર સુધી તોડતા જ આવ્યા છીએ, અને હર્ષવર્ધનસિંહ જોડવાનું કામ કરે છે. સમાજની પ્રગતિ ફક્ત આપણા જેવા લોકોથી નથી થતી, દરેક વર્ગના લોકો સાથે હોય ત્યારે થાય છે. બહુ મોટી ભૂલ કરી રહ્યા છો તમે. જમાઈ બાપો, કોની સામે બોલી રહ્યા છો એનું ભાન છે તમને? અમારી ભૂલ કાઢો એટલા મોટા નથી થઈ ગયા તમે. વેદિકા અમારી દીકરી જેવી છે, એટલે તમે અમારા જમાઈ થયા, અને અમે જમાઈનું માન રાખીએ છીએ એટલે કશું નથી કહેતા. પણ એક વાત યાદ રાખજો, સમય પ્રમાણે સમાજમાં પરિવર્તન લાવવું જરૂરી છે, નહીં તો સમાજનું બેલેન્સ બગડી જાય છે. સમજ્યા? જય સોમનાથ. સર, આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. નાયક સર સાથે વાત થઈ લાગે છે. હું એમના ઇનર સર્કલમાં થોડો આવું છું કે એમની મારી સાથે વાત થાય. મારી જવાબદારી હતી તમારી અને નાયક સરની મુલાકાત કરાવવાની. હા, પણ અમારી વચ્ચે શું વાત થઈ એના રિપોર્ટ્સ તો તમારા સુધી આવ્યા જ હશે ને? હા, એટલે જ તો મેં તમને અહીંયા બોલાવ્યા છે. એસીપી કેદાર, યુ વોન. આઈ એક્સેપ્ટેડ ધ મિશન. આઈ ન્યુ ઇટ સર. મને ખબર જ હતી. હું તમને બહુ સારી રીતે ઓળખું છું. દેશની સુરક્ષાની વાત આવે એટલે તમે કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. આ થોડું મોડું થયું છે, પણ બટ યુ નો કેદાર, મારા પર્સનલ પ્રોબ્લેમ્સ હતા, અને કેસરનો પ્રશ્ન તો હજી એમનો એમ ઊભો છે કે કેસરને હું શું કહીશ. પણ કેદાર, દેશ માટે હું કોઈ પણ ભોગ આપવા માટે તૈયાર છું. જે થશે જોયું જશે. હવે એક જ ગોલ છે, અમદાવાદમાં ધમાકો થાય એ પહેલા આતંકવાદીઓને પકડીને જેલમાં નાખી દેવા છે. ને હવે આ હર્ષવર્ધનસિંહ પીછેહટ નહીં કરે. યસ સર, હું તમને બ્રીફ કરી દઉં. તો સર, આખું પિક્ચર તમારી સામે આવી ગયું છે. લો, આ ફાઇલ ચેક કરી લો. કેદાર, આ સસ્પેક્ટ અત્યારે અમદાવાદમાં જ છે? યસ સર, તમારે ઇમરજન્સીમાં અમદાવાદ જવું પડશે, અને જો જરૂર પડશે તો ત્યાં રોકાવું પણ પડશે. કેટલો સમય છે મારી પાસે? એ તો તમને નાયક સર જ કહી શકશે. શું થયું સર? શું
શું વિચારી રહ્યા છો? અહીંની કામગીરી માટે તમે તમારા કલીગને અધ્યક્ષ તો બનાવ્યો જ છે, તો તમે સમજી વિચારીને જ બનાવ્યો હશે. એનું ટેન્શન નથી કેદાર, મને ટેન્શન કેસરનું છે. કારણ કે અત્યારે કેસર ઘરે જ હોય છે, 24 કલાક મારી સામે ને સામે હોય, એટલે ક્યાંય પણ જવા માટે જો ફોન આવશે ને તો એ પ્રશ્નો તો પૂછશે જ. એક મિનિટ, ભાભી ઘરે છે એટલે? એને 10 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે ને. વોટ? બટ વાય? એટલે તમને આ વિશે કંઈ ખબર જ નથી? નો. શું થયું છે? લાંબી વાર્તા છે, પછી કહીશ. પણ જો અત્યારે કેસરને ફરીથી ડ્યુટી જોઈન કરવાનો ઓર્ડર આવી જાય તો મારા અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓફકોર્સ, હું અત્યારે જ એમને ડ્યુટી ઉપર પાછા આવવાના ઓર્ડર્સ આપી દઉં છું. તમે અત્યારે આ મિશન ઉપર ફોકસ કરો. તમે કેસર ભાભીની જરાય ચિંતા ના કરો, હું હમણાં જ એમનું સસ્પેન્શન કેન્સલ કરાવી દઉં છું. હલો, અર્જુનભાઈ, તમારે કંઈ કામ હોય ને ના હોય તો વાંધો નહીં, હું એકલી જઈ આવીશ. અરે નાના ભાભી, હું ઢાબા પર મારા માણસને કહીને આવ્યો છું, અને એમ પણ હું ઘણા સમયથી તમારા મમ્મીને મળ્યો નથી, તો એ બાને મળી લઈશ. ચાલો, હું પણ રેડી છું. ક્યાં ચાલો? એટલે હું પણ તમારી સાથે આવું છું. સાથે આવું છે એટલે આપણે ફેમિલી પિકનિક પર થોડા જઈએ છીએ બેબી માસી. અર્જુન, તું બહુ જ બગડી ગયો છે. સરખી રીતે વાત જ નથી કરતો મારી સાથે. શું થયું ભાભી? કોનો ફોન છે? મહેશ્વરી મેડમનો. હા તો ઉપાડો. હલો સુધરે નહીં ને તું? મેડમ, સુધરવા માટે ડ્યુટી પર તો હવે જોઈએ ને. તે ફરીથી ચાલાકી કરીને મારી વિરુદ્ધ કાવતરું રચ્યું ને? કેવું કાવતરું? મેડમ, તમે મારા ઉપર ખોટા આરોપો લગાડી રહ્યા છો. એ બહુ ભોળી બનવાની કોશિશ ના કરીશ. તાબડતોબ રિપોર્ટ કર. હા, પણ તમે જ તો મને 10 દિવસ માટે સસ્પેન્ડ કરી છે ને. હવે હું જ બોલાવું છું ને. 15 મિનિટમાં મને તું મારી સામે જોઈએ. અરે પણ શું થયું લિટલ ભાભી? મહેશ્વરી મેડમે મને ડ્યુટી ઉપર બોલાવી છે 15 મિનિટમાં. અચાનક મેડમને શું થઈ ગયું છે? શું કામ બોલાવી હશે?
weapon. Mr. Harshvardhan Singh, here are tough. નાયક સરે મને તારા વિશે કહ્યું હતું. પોલીસ ડિપાર્ટમેન્ટ છોડે 2 વર્ષ થઈ ગયા છે, પણ તારા શરીર પર કાટ નથી ચડ્યો હજી. તું હજી પણ એટલો શાર્પ અને ફિટ છે. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. આઈ એમ રિયા, આઈબી એજન્ટ. આ મિશનમાં આપણે બંને સાથે કામ કરીશું. અમદાવાદ મળીએ અને ત્યાં બધી જ તને ડિટેલ્સ મળી જશે. હું વિશ્વાસ કેવી રીતે કરું? ગન. મિસ્ટર હર્ષવર્ધન સિંહ, ગન. ગુડ. આવી રીતે જ મિશન પૂરું થાય ત્યાં સુધી મારી પર વિશ્વાસ મૂકવાનો છે. ફરી ક્યારે મળીશું? ઓલ ધ બેસ્ટ. I'm also impressed. જય સોમનાથ. તમારી તબિયત કેમ છે દિગ્વિજયભાઈ? શરીરે જે ઘા થયા હતા એ રૂઝાયા કે નહીં? તમે ડ્યુટી પર જઈ રહ્યા છો? તો હવે ચોર પોલીસ રમવા માટે તો ઘરમાં વર્દી નહીં જ પહેરી હોય ને. પણ અમે તો તમને ઘરે બેસાડ્યા હતા. હા, તમે મને ઘરે બેસાડી અને ખુશ થયા. બટ એ ખુશી તમારી થોડાક સમય માટે જ હતી. તમારા ફેવરેટ મહેશ્વરી મેડમે પહેલા મને સસ્પેન્ડ કરી અને હવે એમણે જ મને પાછી બોલાવી લીધી છે. આ કેવી રીતે શક્ય છે? શક્ય છે. તમે જ કહો છો ને, કર્મો. હવે મારું કર્મ છે ગુનેગારોને પકડવાનું. તો ઉપરવાળાએ વિચાર્યું કે ગુનેગારને પકડનાર ઘરમાં બેસી રહે એ તો ના ચાલે. એટલે એમણે આમ મહેશ્વરી મેડમ પર જાદુની છડી ઘુમાવી અને પોસિબલ થઈ ગયું. ચાલો હું જાઉં, ડ્યુટી પર જવાનું મોડું થાય છે. દિગ્વિજયભાઈ, બરાબર છે ને? દિગ્વિજયભાઈ, આમ તો તમે મારા જેઠ થાવ એટલે મારે તમને કોઈ સલાહ ના આપવાની હોય, પણ આ તો માણસાઈની દ્રષ્ટિએ સલાહ આપું છું. તમે કોઈ સારા જ્યોતિષને તમારી કુંડળી બતાવી છો અથવા બેબી માસીને જ બતાવી છો. તમારી 7:30 શરૂ થઈ ગઈ લાગે છે. તમે જે કાંઈ કરો છો એમાં ઊંધે માથે પડો છો. નહીં તો એક કામ કરો, તમારા ગુરુજીને પૂછી જો કે ગુરુજી અમારી સાથે આવું કેમ થાય છે. નહીં તો હજુ એક બેસ્ટ આઈડિયા છે, તમે ડોક્ટરને બતાવી છો. તમારા મગજમાં કેમિકલ લોચો થઈ ગયો લાગે છે. ડોક્ટર દવા આપશે ને તો બધું ઠીક થઈ જશે. ડોન્ટ વરી. ગેટ વેલ સૂન દિગ્વિજયભાઈ. અને હા, આ સલાહ તમે મહેશ્વરી મેડમને પણ આપજો.
શું છે ને કે હું સલાહ આપીશ ને તો એ પાછા મને સસ્પેન્ડ કરી નાખશે. જય સોમનાથ. ગોપી 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 પ્લીઝ તમે બિલકુલ ટેન્શન ના લેશો. હું હમણાં ને હમણાં ત્યાં પહોંચું છું. ઓકે પ્લીઝ ગોપી પ્લીઝ તમે રડશો નહીં યાર. હું આવું છું ને. હા ઓકે. શું વાત છે અર્જુન? તું ગોપીને મળવા નથી જતો એટલે રડવા લાગી? બેબી માસી પ્લીઝ. શું થયું? તું કે મને ચીડા છે મારા પર? હો સોરી બેબી માસી પણ વાત જ એવી છે. શું થયું? ગોપીને કઈ? અરે ગોપીને કંઈ નથી થયું, નિર્મળા માસીને થયું છે. શું થયું છે? એટલે એમને વોમિટિંગ થાય છે અને એમને ચક્કર પણ આવે છે. એ સોમનાથ દાદા, ત્યાં તો ગોપી અમને મળવા ગઈ ત્યારે ખબર પડી. સાચી વાત છે. સારું થયું કે ગોપી અમને મળવા ગઈ, બાકી એ તો બિચારા ઘરમાં એકલા જ હોય છે. હા વિક્રમ કાકાને તો અમને કંઈ પડી જ નથી. આખો દિવસ ગામમાં રખડતા હોય છે અને છેક રાત્રે ઘરે આવે છે એ પણ ઢીંચીને. અર્જુન, આપણે નિર્મળાબેન માટે કાયમી કંઈક ઉપાય શોધવો જોઈએ. એ બિચારા ત્યાં એકલા જ હોય છે અને એમને કંઈક થઈ ગયું. ના ના, શું થયું? શું વાત છે? બા નિર્મળા માસીની તબિયત બહુ જ ખરાબ છે અને ઘરે એમનું ધ્યાન રાખવા માટે પણ કોઈ નથી. હા, એ ઘરે એકલા હોય છે, એમનું ધ્યાન રાખવાનું ત્યાં કોઈ નથી. તો આપણે એમના માટે કંઈક કરવું જોઈએ. આપણે એમને બેબી, આ જ વાત અર્જુનસિંહે હમણાં કરીને. અમારે મોડું થાય છે, અમારી મીટિંગ છે, આપણે પછીથી વાત કરીએ. આ મોટી બેનને એમના ટાઈમ ટેબલ સિવાય બીજું કાંઈ મહત્વનું લાગતું જ નથી. 2 મિનિટ ઉભા રહીને વાત કરી લીધી હોત તો એમનું શું જવાનું હતું? બેબી માસી આમાં આપણા માટે કંઈ જ નવું નથી. ચાલો હું નિર્મળા માસીના ઘરે જઈને આવું. મેડમ, હું ડ્યુટી પર આવી ગઈ છું. હું ગઈકાલે જ રિપોર્ટ આપવા આવી હતી પણ તમે નીકળી ગયા હતા. હા તો હું શું તારી રાહ જોઈને બેસી રહું? ના એવું નહીં, પણ તમે મને કહ્યું હતું કે 15 મિનિટમાં હાજર થઈ જશે, ત્યારે હું 13મી મિનિટે હાજર થઈ ગઈ હતી. હા તો શું તે મારી પર ઉપકાર કર્યો? ઉપકાર નહીં મેડમ, હું ફક્ત અત્યારે રિપોર્ટિંગ કરી રહી છું.